નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર. વાત કરવી છે પ્રસાદની, કારણ કે સવારથી જ આપ આ મુદ્દો આમ તો જોતા આવ્યા છો કે તિરુપતિ મંદિર, તિરુમાલા મંદિર કે જેનું એક આગવું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે બાલાજી પ્રભુ અહીંયા સ્વયં સાક્ષાત બિરાજ. जैसा जांच हुआ है उससे स्पष्ट हो गया है कि ना इसमें जो है यह चर्बी मिलाया गया है और मछली का तेल मिलाया गया है और वहाँ की जो सरकार थी उसको संज्ञान में है कि नहीं है. और સ્વાભાવિક રીતે સાધુ સંતો જ નહીં, દરેક સનાતનીઓની આસ્થાને ઠેસ પહોંચે અને એ જ આ કૃત્ય કરવામાં આવ્યું છે. પણ કોના દ્વારા, કેમ, એ હવે તપાસનો વિષય છે. આરોપ પ્રત્યારોપ અત્યારે લાગી રહ્યા છે. ચર્ચા કરવી છે. ચર્ચા એટલે ખાસ તો કે આનાથી લોકોની અંદર કેવા પ્રત્યાઘાત છે, હવે આગળ શું થઈ શકે, કારણ કે આ પહેલો મામલો નથી. એની પણ આગળ વાત કરીશું. ચર્ચામાં આપણી સાથે કિશોરભાઈ પિલ્લાઈ જોડાયા છે, જેઓ દક્ષિણ ભારતીય સમાજના અગ્રણી છે, અને મારી સાથે સ્ટુડિયોમાં નિપુણભાઈ ભટ્ટ છે, VHPના આગેવાન છે. તેઓ આ બંનેનું સ્વાગત છે. કિશોરભાઈ, સૌથી પહેલા આપની પાસે મારે આવવું છે, કારણ કે દક્ષિણ ભારતથી આપ બિલોંગ કરો છો અને ખૂબ મોટો વર્ગ છે. આમ તો જો કે ગુજરાતમાં પણ આપણે અહીંથી મોટી સંખ્યામાં તિરુપતિ બાલાજી જતા હોઈએ છીએ, શ્રદ્ધા ત્યાં રાખીએ છીએ, મુંડન કરાવીને પણ આવીએ છીએ, માનતાઓ પણ રાખતા હોઈએ છીએ. અને જ્યારે આપણે ત્યાં જઈએ, તિરુપતિ બાલાજી આસ્થા આપણી પૂરી કરશે એવું માનીએ, અને એમનો પ્રસાદ, જે પ્રભુએ ચાખેલો પ્રસાદ કહેવામાં આવે, એ પ્રસાદ જ્યારે આપણને ખબર પડે કે એમાં ગૌમાંસની ચરબી છે, એમાં પીગ ફેટ છે, અને સાથે જ માછલીનું તેલ, જે કદાચ કોઈ સનાતની સપને પણ ખાવાનું વિચારી ન શકે, એ પ્રસાદમાં ભેળવીને આપી દેવાય. કદાચ આનાથી મોટો તો કદાચ કુદરતનો ગુનેગાર, ઈશ્વરનો ગુનેગાર પણ કોઈ ન હોઈ શકે. બિલકુલ બિલકુલ. અને તમારા પેલી જાણ પૂરતું વડોદરામાં બી તિરુપતિ બાલાજી મંદિર છે, જે મંદિરમાં હું પ્રમુખ છું, અયપ્પા મંદિર, એના બગલમાં તિરુપતિ બાલાજી વેંકટેશ્વર મંદિર છે. તો અમારા સાઉથ ઇન્ડિયન નહીં, પૂરા વિશ્વમાં હિન્દુઓ કરોડો સંખ્યામાં એક ત્યાં દર્શન કરવા જાય છે, અને એક બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે. અનફોર્ચ્યુનેટલી આની અંદર જે બહાર પડ્યો, જે એનાલિટિકલ રિપોર્ટ NDDB દ્વારા, આણંદ સ્થિત આપણા ગુજરાતમાં NDDBના એનાલિટિકલ લેબોરેટરી કાફ તરફથી જે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ઓફિશિયલી તિરુપતિ તિરુમલા દેવસ્થાન જે ટ્રસ્ટ છે, જે એના સંચાલન કરે છે તિરુપતિ બાલાજી મંદિરનું, એના તરફથી કોઈ ઓફિશિયલ પ્રક્રિયા, ઓફિશિયલ સ્ટેટમેન્ટ નાકી તેલુગુ દેશ પાર્ટી ઓફિશિયલ સ્ટેટમેન્ટ પાર્ટી તરફથી આપવામાં આવ્યો, પણ ગવર્મેન્ટ તરફથી, આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ તરફથી એની અંદર ઓફિશિયલ પ્રક્રિયા આપવામાં નથી આવ્યો. એની અંદર સમગ્ર એક એન્ક્વાયરી થવી જોઈએ, અને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા એન્ક્વાયરી થવી જોઈએ, અને ફૂડ સેફ્ટી અને સેફ્ટી કંટ્રોલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રમાણે જે કંઈ વાયોલેશન થયું હશે એ પ્રમાણે બી કાર્યવાહી કરવો જોઈએ. અને BNS નવા કાયદા, ક્રિમિનલ કાયદા પ્રમાણે જે હિન્દુઓના આસ્થા અને લાગણીના ઠેસ પહોંચાડ્યો, એના ઉપર ક્રિમિનલ કાર્યવાહી બી થવી જોઈએ, જે કંઈ જિમ્મેદારી વ્યક્તિ હોય તો એ. અને આ એક સમય મર્યાદામાં કરવું જોઈએ, કારણ કે આ 300 વર્ષ જૂની એક સિસ્ટમ છે. એટલે એ વાત તમારી સાચી છે કે એક સમય મર્યાદામાં 300 વર્ષ જૂની સિસ્ટમ છે. અને બ્રાહ્મણો, જી બિલકુલ, ત્યાં બ્રાહ્મણો 3.5 લાખ લાડુ રોજના બનાવે છે અને એ વિતરિત કરે છે. પણ સવાલ એ થાય અહીંયા આગળ કે સાહેબ, તમે તો મંદિરના ટ્રસ્ટ સાથે વડોદરામાં જોડાયેલા છો, એટલે સ્વાભાવિક રીતે આપણે સમજીએ, અમદાવાદમાં પણ અહીંયા આગળ એક મંદિર છે, તિરુપતિ મંદિર. આ તિરુપતિ મંદિર જે છે, સમગ્ર 250 કરોડ સનાતનીઓની આસ્થાનું એક કેન્દ્ર છે. દેશભરમાંથી અહીંયા દાન આવે છે, મંદિરનો પણ ખજાનો છે. એવું તો ક્યાં શું ખૂટતું હોય કે 1000 રૂપિયે મળતું કિલો ઘી છોડી અને 325 રૂપિયે આવી બચત કરવા માટે તો કદાચ ના હોય, કદાચ કોઈ કૌભાંડ તો નથી. આ શું લાગે છે તમને? હાલ પૂરતું તો કોઈ કૌભાંડ લાગતો નથી, કારણ કે આ ટેન્ડરિંગ છે, ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવે છે. 45,000 kg ઘી પ્રોક્યોર થાય છે એક મહિનાની અંદર. એક દિવસની અંદર 1000 કિલો બેસિન, 10,000 કિલો શુગર, 500 કિલો શુગર કેન્ડી, આટલું મોટું પ્રમાણમાં વપરાશ હોય છે. એટલે ટેન્ડર ગ્લોબલી ફ્લોટ કરતા હોય છે, અને ટેન્ડર પ્રમાણે જ ઓર્ડર આપતા હોય છે. પણ જે માર્કેટ ભાવ છે એનાથી બહુ ડિસ્કાઉન્ટમાં આ ખરીદવામાં આવે છે. અને કર્ણાટકા મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી જે આપવામાં આવતા હતા, એ બંધ કરવા પછી નવાસરથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એની અંદર કદાચ કોઈ મિલાવટની કોઈ રમત ગમત થઈ ગયું હશે, કે કોઈ પ્રોફિટેરિંગ માટે કોઈ ષડયંત્ર રચાયું હશે કોઈએ. આની અંદર સમગ્ર સમય મર્યાદા ઇન્કવાયરી કરી, કારણ કે આ પ્રસાદ દિવસમાં 3 વખત
ભગવાનને ચડાવવા, ભગવાન વિષ્ણુના અવતાર છે વેંકટેશ્વર ભગવાન, બાલાજી ભગવાન, 3 વખત એક દિવસમાં ભગવાનને બી ચડાવવામાં આવે છે. એટલે ઇન્સાનને તો છે જ, ઇન્સાનને તો જે નોનવેજ ટચ બી નથી કરતા, જો ઢુંગળી જેવા બી વસ્તુ ટચ નથી કરતા, એના તો ઇટિંગ હેબિટ્સનો ઉપર બી છે, પણ ભગવાનને બી 3 વખત દિવસમાં ચડાવવામાં આવે છે. એટલે બહુ મોટું એક રિલિજિયસ ફિલિંગમાં એક હર્ટ ફિલિંગ છે અને એક ક્રિમિનલ ઓફેન્સ બી કહેવાય. ક્રિમિનલ ઓફેન્સ, અને એના કરતાં પણ મોટું કે પ્રભુ સાથે છેતરપિંડી. વિષ્ણુનો આપણે એમ કહીએ કે વૈષ્ણવો ડુંગળી અને લસણ, જેમ ભાઈએ કીધું એમ ડુંગળી અને લસણનો પણ ત્યાગ કરીએ, અને એની જગ્યાએ જો આ ગૌ મીન્સ પશુઓની ચરબી અને માછલીનું તેલની અંદર વાપરવા, કેટલું આ જઘન્ય અપરાધ